આવી કમેન્ટ હોય પાર્ટ 18 બહુ કહેતા હતા ને બધા કમેન્ટ ના વિડિયો લાવો હાલો લાવી જાડીના દુખવાળા વિડિયોમાં 700 ની આસપાસ કમેન્ટ આવી મને એમ થાય કેટલા જાડી આવી છે મારા જેવા દુખ ભગવાન તમને કોઈ નજર ન લગાડે હો બધા તમ તાર હેલ્ધી રહેજો આપણે ખાઈ પીને મોજ કરવાની હાલો કમેન્ટ ભાઈ એવી કમેન્ટ કરી હતી કે બેન હર્બલ લાઈફ કરી લો તો વજન ઉતરી જશે એટલે એમાં હું જવાબ આપું ને ઈ પહેલા મારા જ કોઈ વ્યુઅરે જવાબ આપી દીધો તો કે બેને માળિયા મૂકેલા ડબ્બા રહ્યા ને ઈ હર્બલ લાઈફ ના છે આવ સાચી વાત છે હર્બલ લાઈફ ના ડબ્બા છે કાલ મમ્મીનો ફોન આવ્યો કે ડબ્બા માળિયામાં નડે પાછી એક્સપાયરી ડેટ એની પૂરી નથી થતી પૂરી થાય તો અમે ફેંકવી ને હજી પૂરી ન થાય ત્યાં સુધી અમને ફેંકવાનું જીવ ન હાલે બહુ એના વિશે ખરાબ ન બોલાય કેમ કે મેં જેની પાસે લીધા હતા ને ઈ જોવે છે આ વિડિયો પાછા ભૈયા મને જ્યારે આ બધું લેવા માટે કન્વિન્સ કરી ને ત્યારે ઈ ભૈયા પાતળા હતા હવે ભૈયા જાડા થઈ ગયા લગભગ ઈ ભૈયા ડબ્બા બંધ કરી દીધા લાગે ઈશિકા મેકઓવર ની એવી કમેન્ટ આવી છે કે અમના ઘરની બાજુમાં કોઈ હોસ્પિટલ છે અહીંયા આવડી કેવી ચપટી ભરીને તમને કંઈક આપે છે ફાકી હવારે સાંજે લેવાની એનાથી 100% વજન ઉતરી જાય અને એમાં ઘણા બધા જે વજન પ્રેમીઓ માણસો હોય જેમને વજન હવે ઉતારવું છે ઈ લોકોએ પૂછેલું છે તો જો સાચું એવી કોઈ ચપટી વાળી કઈ ફાકી હોય તમારા પાસે તમ તમને કહેજો હું લેવા નહીં આવું મોકલવી પડશે તમને કોકની એવી કમેન્ટ આવી હતી હું ડાયટિંગ નું ખાતા અત્યારે તમારો વિડિયો જોઉં છું વિડિયો જોઈને પછી તમને છે ને હૃદયમાં અનુભૂતિ થવી જોઈએ પછી ડાયટિંગ નું ખાવાનું બંધ કરી દેવું જોઈએ હોપફુલી તમે બંધ કરી દીધું હશે પછી કોકની એવી કમેન્ટ આવી હતી તમારે વજન ન ઉતારવું હોય તો માળિયા પડ્યા ડબ્બા અમને આપી દો અમારે ઉતારવું છે તો જો અડધા પૈસા તમે મને આપતા હોય તો હું આપી દઉં પછી કોકની એવી કમેન્ટ આવી હતી કે વજન ન જ ઉતારાય કંચનવર્ણી કાયા તમારે આ બનાવવા માટે તમે આટલા વર્ષ મહેનત કરી હોય ને હવે એ વસ્તુનું તમારે વજન ઉતારાય ના ન જ ઉતારાય એટલે જ નથી ઉતારતી બીજી બધી છે ને 70 થી 80% કમેન્ટ એવી છે કે સેમ ટુ સેમ અમાર તમારા જેવું જ છે એટલે તમે બધા મારા જેવા જ છો હેલ્ધી અને ક્યુટ કોકની એવી કમેન્ટ આવી બેન તમને થાઇરોઇડ નો ઇશ્યુ લાગે મને એકે ઇશ્યુ નથી ભાઈ શાંતિ રાખો યાર લપ ન કરો મેં લપ કરવાનું બંધ કર્યું છે પછી પાછું મારે ચાલુ કરવું પડશે બિચારો માણસ નોર્મલ રીતે હેલ્ધી ન થઈ શકે કઈક રોગ હોવા જરૂરી છે શરીરમાં જે પાછા કોક છે ને એવી કમેન્ટ કરશે જાડુ શરીર રોગની દુકાન હોય આમ તેમ તમે બધા તમારું કામ કરો મગજનો ઈલાજ કરાવો તો છે ને આ વિડિયો બનાવે છે નિમની ભૂલ છે એટલું નજીકથી મારું મોઢું લે ને હોય ન કરતે મોઢું દેખાય મારું મોઢું થોડા આગા જાવ ને યાર એમ થોડીક આગેથી જોવો ને તો હું એટલી જાડી નથી સ્ટ્રિક્ટલી ના પડી હતી વજન વધારો ઘટાડો વાળા મારામાં કમેન્ટ ન કરતા તોય કોકે એમની એડવર્ટાઇઝમેન્ટ નાખવા આટો મારા વિડિયોમાં કમેન્ટ કરી છે બોલો તમે વિચાર કરો માણસને નાક જ ન થતું ને કાને ન થતું એક ડોક્ટરે કીધેલું છે બહુ ફેમસ છે રીલમાં પણ તમને નામ નથી યાદ આવતું એમને જ કીધું હતું કે પાતળા થઈ અને શરીરને નબળું કરવું ને એના કરતા જાડા થઈને તમારા શરીરને તંદુરસ્ત રાખો શરીરનું આંતરિક સ્વાસ્થ્ય છે ને એ સારું હોવું જોઈએ બહાર કરતા સારી વસ્તુ ખાઈને શરીર ઘટાડો ઘટતું હોય તો એ સારું જ છે પણ ભૂખા રહીને તમે માંદા પડી જાવ નબળાઈ આવી જાય ને એવી રીતે ઘટે ને એ વસ્તુ ખોટી છે એવું જરાય ન કરાય કોઈ દિવસ એટલે તમારા વેઇટ લોસ ન થાય મસલ્સ જ લોસ થાય અને પછી તમને ફ્યુચરમાં તકલીફ આપે પછી હંકોચાઈ જાય પછી ખાઈ ન આપો ખાવ એટલે ઉલટી થઈ જાય તરત અને અમુક લોકોને છે ને એ વારસામાં હોય મમ્મી પપ્પાનું શરીર હોય એવું હોય ને તો બાળક જાડું જ હોય એમાં કઈ વાંધો નહીં મારા પપ્પા હેલ્ધી હતા એટલે હું હેલ્ધી છું જો પાતળા માણા હોય પણ આખા ગામની બળતરા કરતા હોય એના કરતા જાડા થઈને ગામના આટું રાજી થવામાં હું વાંધો હે હું એમ કહું તમને બધાયને મનોવિજ્ઞાન છે ને એ એવું સમજાવે છે કે જે માણસ જોક્સ પોતાની ઉપર લઈ શકે ને એ દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છે જો મનોવિજ્ઞાન એવું શીખડાવે પાતળા હોય ને ખાલી પોતાનો જ વિચારે પણ જાડા હોય ને એ રમૂજી હોય હું રમૂજી હોય ને